બેવડી ઋતુના વર્તારા વચ્ચે રાજ્યમાં આંખોની સમસ્યાઓમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે। વાતાવરણમાં વધતા ભેજને કારણે આંખોમાં ખંજવાળ, લાલાશ અને પાણી આવવાના કેસ સતત વધી રહ્યા છે। તબીબોના મતે હવામાં રહેલી એલર્જી આંખની અંદરની જેલી જેવી રચનામાં ફેરફાર કરે છે। આ સ્થિતિમાં લોકો સામાન્ય ગણીને બેદરકારી દાખવે છે, જે જોખમી સાબિત થઈ શકે છે। જો તમને અચાનક વધુ પડતા ઝબકારા દેખાય કે દ્રષ્ટિ ધૂંધળી લાગે તો તે ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે। નિષ્ણાંતોની ચેતવણી છે કે આવી સ્થિતિમાં ઘરગથ્થુ ઉપચારના બદલે તબીબનો સંપર્ક કરવો હિતાવહ છે। બેવડી ઋતુમાં વધતું ઇન્ફેક્શન તમારી કિંમતી આંખોને નુકસાન પહોંચાડી શકે છે। ચેપથી બચવા માટે સ્વચ્છતા રાખવી અને આંખોને વારંવાર અડવાનું ટાળવું અત્યંત જરૂરી છે। થોડી સાવચેતી અને સમયસરની તપાસ જ તમારી દ્રષ્ટિને સુરક્ષિત રાખશે। તમારી આંખો પ્રત્યેની એક નાની ભૂલ મોટું જોખમ નોતરી શકે છે, માટે સાવધ રહો અને નિષ્ણાંતોની સલાહ લેવાનું પાલન કરો। આંખોના એલર્જી અને જે કન્જક્ટિવાઇટિસ કેસીસ કહીએ છીએ, વાયરલ ઇન્ફેક્શનના લીધે થતા હોય છે, સિઝન ચેન્જ થવાના લીધે થાય છે। અત્યારે શરદી ખાંસીના કેસીસ રહેવાના કારણે આંખમાં એનો ચેપ લાગતો હોય છે, જેના લીધે આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી, ખજવાળ આવવી અને આંખમાંથી પિયા વળવા, એ બધી સમસ્યાઓ થતી હોય છે। આવું કોઈ પણ સમસ્યા થતી હોય તો જાતે ટીપા નાખવા કરતાં એકવાર દવાખાને આવીને બતાવવાનું જરૂરી છે। બિકોઝ વાયરલ ઇન્ફેક્શન જે પણ આંખમાં થતા હોય છે એની કીકી પર પણ અસર આવતી હોય છે, જેનાથી આગળ જતાં કીકીનું નુકસાન થઈ શકે છે અને જોવામાં વધારે તકલીફ પણ થઈ શકે છે।